આજે ખરાખરીનો આખરી જંગ ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા આઈસીસી T20 વર્લ્ડ કપની ફિનાલે મેચ અને જૂની મેચની હારનો બદલો આજે સાઉથ આફ્રિકા સામે લેવાનો છે. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. મારું નામ છે જયરાજ અને આઈસીસી T20 વર્લ્ડ કપની ફિનાલે આજે રમાવાની છે ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા. અને જે મુજબની આખી ટુર્નામેન્ટ અત્યાર સુધી રહી છે જેમાં આફ્રિકાની ટીમ અને ઇન્ડિયાની બે એવી ટીમો કે જે હજી સુધી એક પણ મેચ હારી નથી. અને આજે એ બંનેમાંથી એક જ ટીમ એવી હશે કે જે અજય રહેશે. બાકી મજાની વાત તો એ પણ છે કે છેલ્લા 10 વર્ષમાં આઈસીસી T20 વર્લ્ડ કપ જેટલા પણ રમાયા છે, ભારતે 2014માં ફિનાલેમાં પહોંચ્યું હતું અને એના પછી ક્યારેય પહોંચ્યું નથી. 10 વર્ષ પછી આવો સહયોગ થયો છે. અને સાઉથ આફ્રિકાની વાત કરું તો એમણે તો લગભગ જ્યારથી ક્રિકેટ શરૂ થયું છે ત્યારથી લઈને અત્યાર સુધી એમની પહેલી ફિનાલે છે. એટલે આમ જોવા જઈએ તો સાઉથ આફ્રિકા જ્યારે પણ મોટી મેચીસ હોય ત્યારે હંમેશા ફસડાઈ પડતી આપણને જોવા મળી છે. અને છેલ્લા 10 વર્ષમાં ટીમ ઇન્ડિયા મોટી મેચ ફાઇનલ્સ હોય કે સેમીફાઇનલ્સ હોય એમાં હારી છે. એટલે એમ કહી શકાય કે આ વખતે ચોક્કસનું ટેગ છે એ હટી જવાનું છે કોઈ પણ એક ટીમ પરથી. પણ મજાની વાત એ છે જે મુજબ ટીમ ઇન્ડિયાનું પરફોર્મન્સ છે અને સાઉથ આફ્રિકા સામેનો રેકોર્ડ છે એ શાનદાર છે. પણ સોશિયલ મીડિયામાં અલગ પ્રકારના મેમ્સ જે વાયરલ થઈ રહ્યા છે ને એ પણ એટલા જ ઇન્ટરેસ્ટિંગ છે. જેમાં સાઉથ આફ્રિકાની ટીમ હોય અને એમના જે વિરુદ્ધ મેમ બનાવવામાં આવ્યા છે એ આ મેચને અને આજના દિવસને ખાસ બનાવશે. રોહિત શર્માની સાથે વિરાટ કોહલીનું આજે બેટ ચાલવું જરૂરી છે. વી ઓલ નો દેટ કે વિરાટ કોહલી છે એ મોટી મેચના ખેલાડી છે અને રોહિત શર્માએ કીધું હતું સેમીફાઇનલમાં કદાચ વિરાટ કોહલીએ પોતાના ફાઇનલ માટે પરફોર્મન્સ છે એ બાકી રાખ્યું હશે. અને આજની મેચ ખાસ એટલા માટે પણ થઈ જાય છે કારણ કે જો વરસાદ પડશે તો કાલે રમાવાની શક્યતાઓ તો છે. પણ આપણે બધી એવી પ્રાર્થના કરીએ કે આજે જે છે એ મેચ ભારત જે રમે જીતી જાય. અને આટલા વર્ષનો જે 10 વર્ષનો લાંબો ઇંતજાર છે, કોઈ પણ આઈસીસી ટ્રોફી આપણે નથી લાવ્યા એના વિશે પણ ચોક્કસથી. તો તમે પણ ચીયર કરો ટીમ ઇન્ડિયાને અને વિશ યુ ઓલ ધ બેસ્ટ ટીમ ઇન્ડિયા ફ્રોમ ધ વાઇબ્સ ઓફ ઇન્ડિયા ટીમ. અને અમે ઈચ્છીએ કે ભાઈ કાલે સવારે જ્યારે સૂરજ ઉગે ત્યારે ભારતના એ ખેલાડીઓના હાથમાં છે એ ટ્રોફી હોય. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.